મિત્રો આજે અમે જવાના છીએ અમારથી ની બાધા કરવા માટે દાદુપુર જવાના છે, એટલે માટે ઘરમાં બધી તૈયારી થઈ રહી છે। હવે જુઓ દેરાણી જેઠાણીનું યુદ્ધ કદાચ ફાટી નીકળશે। ચલો આ જુઓ બધા તૈયારી કરે છે, વડા આપણે લઈ જવાના છે બાધા કરવા માટે। આ બનાવી રહ્યા છે। સુમન કેટલા આવ્યું કોમ? આ બધું હું એ શાનનું બનાવીને લીસન તમે શાનનો તરસો તરક તે જલ્દી હેડો લખતી એક પણ શમ કરીને તળું આ ઉપર તો પંખો ચાલુ કર્યો છે, તે ઉપર થોડી ગેસ ઉપર બેહાય। તમને તો ગરમી લાગે છે મોટી, તે પંખા ચાલુ કર્યા છે, પંખા બંધ કરીને તળો તો જલ્દી તરાય। ઉનાળાનું આ બધું કરવાનું હોય તે પછી કરવાનું, પંખો તો કરવો જ પડે કે। અમાર શાબાબી શાનનો કરાવવા આવ્યો છું, ખોટી થોય છું બાપરો, જલ્દી કરો કતી એક। પણ તમે કેટલો લોટ બોધ્યો છો આ તાણની, હું તો થાકી પગે દુખાવા ત્યાં મને આખું ગોમ ધરાય એટલો વળો બનાવ્યો છે તમે, પછી હે ને તળાઈ રહ્યું, હું તો ઉપર બેહું તોય ના તળાઈ રહ્યું। આગળ શાબાબી ના ઘેર જવું છે, શાનનો દુખ છું, કોક આપણને મદદ કરાવે તો આપણે પાર મેલવાનો હોય ફટાફટ। પણ આ ગેસ જ નહીં હળગતો, હું પાર મેલું? બસ પેલી સોરી વિતાર હે, આપણે સાસુમાં આવ્યા છે તે પેલી સોરી હાઈ રસું તે જલ્દી કરો કતી એક ફટાફટ। કશો વાંધો નહીં, અને લાવો મળે છોડીને રાખવાનો હોય રહ્યો। તાર તમારા કના ફોન આયા કરશું વશી મારે જે ના આયા હોય તમે આ તમારા આવું મૂક્યું છું, કોનો આવ્યો છે ફોન? બે કાળા કાળા વગર સોનમનો કોમ કરો, ઘેર જવાનો ટાઈમ થયો, પછી આ કોમ કરવાનું છે, પછી પેલા દાદુપુર જવાનું છે, પછી સોરીને બાધા કરવાની છે। આવા શાબાબી કંતી કોક ખો તાણ હું તો હવારે 5 વાગે ઉઠું છું, તમે તો 9 વાગે ઉઠો છો, પાછો બપોરે હુઈ જાય છે સોરી વિતાર કરી તાણ સોરી તો કત્યા વિતારતી નહીં બાપડી। ના ના રાતી તો પાઉ વાળીને ઊંઘ્યા હોય છતી ખબર હોય સોરી જેટલું વિતાવે છે તાણ જલ્દી રાતી આ જલ્દી કરો હેડો 5 વાગે હવે માર દિયર આવીને તો એસરે ગોરે આવી કે અત્યારે ઊંડી હું કરતો તો ખબર નહીં પડતી। કોઈ ના એ થોડું કરાઈ, વધારે ઉતાવળ હોય તો એવું કરાઈ બાપરા હા તમને આ તળછી હું તળું જેવું બીજું બાજુમાં મૂક્યા નથી, એમ તળવા બેસી આ તૈયાર જ રાખ્યું છે। અને તમાર દિયર એકલા કરે તળછી, માર જેઠ આવશે ત્યાં વાસણે સાઈડમાં કરે થોડો એ દોરાઈ, બધો મળીને કોમ કર્યું પતી જાય। ના ના દિયર તો ના હોય તે કોમ કરું, જેઠ કરું, કોઈના ઘેર કોઈના જેઠ કોમ કરું છું જોઈશ તમે। જેઠ મોટા એટલે કોઈ મોટી તોપ છે, ઈઓને ખાવા પીવા તો જોવા જ આપણે કાંઈ એટલું એક હોય છે તે કરાવતા ને થોડું કોમ। ના ના જેઠ તો તમારું જ ભારું અને તમારો વખાણ કરું, અને પાછું તમે જેઠ ની બોલો છો આવા દે આજ તો ઈઓને કહું છું કા તો તમારે તો આવું બોલીશ તમાર ભાભી તો ના લો તમાર જેઠ આયા શેમું થયું તું તે? તાન એ બહુ કેતો હો તમે હું કહેતો એ બહુ એમ કેતો કે માર જેઠાઈ ને વાર દોહી માર જેઠી એવી મોટી હું તોપ સુકી એ તો ઘરમાં કોમ તો બધાને કરવું જ પડે ને, એવું કીધું તો હું વાંધો છે? યો આનકી રેદુ ભરવાના જ જોઈતું તે ભરવું તો પડે જ છે ને, કોમ કરે ખાય એ તો નિયમ છે। તમને કોઈ કેવા જેવું દઈ તમે તો યોનું ઝુપરાટું લે ભાઈ તમને વિશ્વાસ છે હું બોલી હોય એવો? ના ના બોલું જ ના, ને તો અને કદાચ બોલ્યો હોય તો હું વાંધો છે? ઘરમાં બધા આપણે એક પરિવાર છે તો શાંતિથી એકબીજાને કહીને રહેવાનું હોય। પરિવારમાં જ બધો એક કોમ કરે ને એક નહીં કરે ને એ બધું કરે તો શું ચાલે? બધાને મળીને કોમ કરવાનું હોય ને, તાણ બધાનું હરખું ચાલે ને। તમે તો એ જ ખમણો આલ્યો અમણ જ આલ્યો યોના લખું બધાને હાલ લે છે આપણે ઘરમાં કે બધાને હળી મળીને કોમ કરવાનું। અને આ દેરોણી જેઠવાણી આવ્યો છે તારના ઘરમાં ઈસકારા લઈ બેઠા છે। મિત્રો તમારા ઘરમાં દેરોણી જેઠવાણી હોય તો આવા બધા ઈસકારા લેવો છે? સાચું બોલો, જલ્દીથી કોમેન્ટ કરો। અને દેરોણી હારી કે જેઠવાણી હારી તમે હું માનો છો? જલ્દી કરો।